કીધું છે કે એલા નવી આવતી નથી અને આ જૂની હાથી નથી એ બધું તારું સાચું બધા તો એમ જ હોય મેં ગઈકાલે તારી પત્નીને ફોન કર્યો તેને પિયર ગયા 10 દિવસ થઈ ગયા મેં પૂછ્યું કે હું તને એ ચૂકે છે એ મને કે મને ચારે બાજુ તમે જ દેખાવ છો તુવેરી દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં મને આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડો હા ભાઈ હા આગળ વિદેશ કાળા જ હોય એ તારી વાત એકદમ સાચી હો ભાઈ ખરેખરી જે તો કરી ના એલા એક બીજી વાત કહું એક વાર હું મારા સાસરે ગયો સાસુ માએ 8 દિવસ પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછે જમાઈ રાજા આજે શું બનાવું મેં એને કહી દીધું કે મને ખેતર બતાવી દો હું જાતે ચરી લઈશ હમણાં હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો ઈ મને કહે એમાં શું પૂછવાનું હોય ઈ મને કહે આ વટાણા તો તમારે જ બોલવાના છે એ ભાઈઓની તો ક્યાં જ માંડો છો આજકાલની પ્રજાને જુઓ ને મારા ટીંડોળિયાના હાથમાં મોબાઈલ આવ્યો એટલે સમજો પતી ગયું અરે અમે શું નહીં વાત કરતા હોય ત્યારે કોકનો મોબાઈલ આવે ફોન આવે ત્યારે ચાલવું ખેતરમાં ઉભેલા ચાડિયા છીએ અને આપણું મન તો ત્યાં જ હોય અને જો મોબાઈલ હાથમાં આવજો એટલે કલ્લો દુનિયા ઉઠી એમાં આ જીવો આવ્યું જાતી જ છોકરા મોકળો જીવ લઈ ગયા છે અરે એનું નામ જીવન નહીં રાખવાની જરૂર હતી ફોન આવ્યો અને કેમેરો મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયું મોબાઈલ આવ્યો એટલે નિરાશ એ ભાઈ જો આપણો મોબાઈલમાં આવ્યો એટલે સમજો આપણે ગયા ધીરુભાઈ અંબાણીને જોઈ લ્યો આપણા છોકરાની તો વાત જ ના થાય મારા ડેડિયાને સાહેબે પૂછ્યું 15 ફળના નામ બોલ પહેલું સફરજન બીજું ચીકુ ત્રીજું પપૈયું અને 1 દર્જન કેળા થઈ ગયા ને 15 ફળ યો કરી જવા યો તે આપણે સૌના ઘરે જઈએ આ બધા તો નવરા છે